નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ની અંદર વિષય અર્થશાસ્ત્ર વિષયાંક છે પ્રકરણ 6 બજાર। અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે બજારના લક્ષણો, એનું વર્ગીકરણ અને ત્યાર પછી જે હરીફાઈના આધારે જે બજારનું વર્ગીકરણ હતું તેમાં પૂર્ણ હરીફાઈ છે તેનો અભ્યાસ કર્યો। આજે જે આપણે અભ્યાસ કરવાનો છે અપૂર્ણ હરીફાઈ, એની અંદર પહેલો પોઈન્ટ છે ઇજારો। आज આપણે વાત કરીએ ઇજારો। ઇજારો શબ્દ છે એ અંગ્રેજી શબ્દ મોનોપોલી શબ્દ પરથી ઉતરી આવેલો છે। ઇજારો શબ્દ છે એ અંગ્રેજીમાં એને શું કહેવામાં આવે? મોનોપોલી। જે શબ્દ છે એ ગ્રીક ભાષા પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે। ગ્રીક શબ્દ છે મોનસ અને પોલીન, બે શબ્દનો બનેલો છે અને એનો અર્થ થાય છે મોનોસ એટલે એક અને પોલીન નો અર્થ થાય વેચનાર। એટલે ઇજારો એટલે એક જ વેચનાર હોય, એક જ વેચનાર હોય એને શું કહેવામાં આવે છે? ઇજારો કહેવામાં આવે છે। એક જ વેચનાર હોય એને શું કહેવામાં આવે છે? ઇજારો કહેવામાં આવે છે। ઇજારો એટલે એક જ વેચનાર હોય, એ સમયે અન્ય કોઈ પેઢી હોતી નથી, એને ઇજારો કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ વ્યાખ્યા। પ્રોફેસર ચેમ્બરલિન નામનો જે અર્થશાસ્ત્રી છે તેને વ્યાખ્યા આપી, જ્યારે વસ્તુના ઉત્પત્તિ ઉપર, હવે પૂર્વ એટલે આપણે ખબર છે કોના દ્વારા મૂકવામાં આવે? ઉત્પાદક દ્વારા અથવા વેચનાર છે એના દ્વારા બજારની અંદર પુરવઠો મૂકવામાં આવે છે। પુરવઠા પર કોઈ એક જ પેઢીનો શું હોય છે? એક જ પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે। એનો અર્થ એવો થાય કે બજારની અંદર જે વસ્તુનો પુરવઠો મૂકે એ કેવો હોય? એક જ હોય। પેઢી કેવી હોય? એક જ હોય। ઉત્પાદક કેવો હોય? એક જ હોય। તેને શું કહેવામાં આવે? પુરવઠો કે ઇજારો કહેવામાં આવે છે। એની સામે બીજો કોઈ પેઢી અથવા ઉત્પાદક છે એ વસ્તુનો પુરવઠો મૂકવા માટે કોઈ હોતા નથી, ત્યારે તે પેઢી અંકુશ હોય તેને ઇજારો કહેવામાં આવે છે। પ્રોફેસર બીજો છે કે વસ્તુનો એક જ વેચનાર હોય એને શું કહેવામાં આવે? ઇજારો કહેવામાં આવે। સ્ટેલર નામના શાસ્ત્રી છે એવું કીધું કે વસ્તુનો એક જ વેચનાર હોય એને ઇજારો કહેવામાં આવે, તો એને ઇજાદાર કહેવામાં આવે કે વસ્તુના વેચનાર ઉપર કાબુ કોનો છે? એ વેચનાર છે એનો જ કાબુ છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? ઇજાદાર કહેવામાં આવે છે। ઇજાદાર એટલે વસ્તુનો એની ઉપર પોતાનું નિયંત્રણ ધરાવે છે, પણ એક જ વેચનાર હોય એને ઇજારો કહેવામાં આવે છે। આપણે ઉદાહરણ જોઈએ કે ભારતીય રેલવે, ભારતીય રેલવે જે છે એ ભારત સરકારનો ઇજારો છે કે ઇજારો છે બીજા કોઈ વ્યક્તિ પાસે રેલવે છે નહીં, એનું નિયંત્રણ છે, એની વ્યવસ્થા છે એ કોના દ્વારા કરવામાં આવે છે? ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે। બીજા એની સાથે કોઈ બીજી રેલવે સેવા છે એવો કોઈ ઇજારો છે નહીં, તેને શું કહેવામાં આવે? ઇજારો કહેવામાં આવે। બીજી વસ્તુ છે કે રાજકોટની સિટી બસ, તો રાજકોટની અંદર જે રાજકોટની સિટી બસ છે તો એનો ઇજારો છે કે સિટી બસ જેવી બીજી કોઈ સેવા છે એ રાજકોટમાં જોવામાં આવતી નથી, તો એ રાજકોટનો ઇજારો કહેવામાં આવે। ઇજારો એટલે એક જ વેચનાર કે ઉત્પાદક હોય એના જેવી વસ્તુ બીજો કોઈ વ્યક્તિ અથવા પેઢી કે ઉત્પાદક વેચી શકતો નથી, એટલા માટે એને ઇજારો કહેવામાં આવે છે। તો ઇજારોમાં પુરવઠો કોઈ એક જ પેઢીનો અંકુશ હોય એને ઇજારો કહેવાય, એક જ વેચનાર હોય એને શું કહેવામાં આવે? ઇજારો કહેવામાં આવે છે। હવે એના લક્ષણોની વાત કરીએ। એક જ ઉત્પાદક, વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે। ઇજારાની અંદર શું હોય છે કે વેચનાર છે અથવા ઉત્પાદક છે એ કેવો હોય છે? એક જ હોય છે, અને સામે ખરીદનારાઓ કેવા હોય છે? અસંખ્ય હોય છે। ભારતીય રેલવે છે તો એનું નિર્માણ કરનાર, એની વ્યવસ્થા કરનાર એક જ છે, પણ એની સેવાનો લાભ લેનારા છે ઘણા બધા અસંખ્ય લોકો હોય છે, એટલા માટે ઇજારામાં વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે તો એ એક જ હોય છે। એનો અર્થ એવો થાય કે એના જેવી
અવેજી વસ્તુ બજારમાં હોતી નથી. રેલવે જેવી બીજી વસ્તુ બજારમાં, એવી રેલવે સેવા છે એવી બજારમાં હોતી નથી. અવેજી વસ્તુનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. જો અવેજી વસ્તુનો અભાવ જોવા મળતો હોય તો એને શુદ્ધ ઇજારો કહેવામાં આવે. ખાસ યાદ રાખજો, અવેજી જેવી વસ્તુ બજારમાં જોવા મળતી હોય, જોવા ન મળતી હોય તો એને શુદ્ધ ઇજારો કહેવામાં આવે છે. વાસ્તવમાં આવો ઇજારો જોવા મળતો નથી, એટલા માટે આવો ઇજારો છે એ કાલ્પનિક ઇજારો છે. હાલમાં જે ઇજારો જોવા મળે એ અશુદ્ધ ઇજારો જોવા મળે. કેવો? અશુદ્ધ ઇજારો એટલે શું? કે એવો ઇજારો કે એની અવેજી વસ્તુઓ છે એ બજારમાં જોવા મળતી હોય. હા, રેલવે સેવા છે એને અવેજી, જો રેલવેમાં તમારે મુસાફરી ન કરવી હોય તો એની અવેજી સેવા કઈ છે? કે બસ સેવા છે, વિમાનની સેવા છે, તો એ એની અવેજી વસ્તુ છે. કે એ સેવાનો લાભ ન લેવો હોય તો એની અવેજી બાબતો છે એનો સેવાનો લાભ આપણે લઈ શકાય છે અને આપણે જે સ્થળે પહોંચવું છે ત્યાં પહોંચી શકાય છે. તો જે બજારની અંદર એની અવેજી વસ્તુઓ બજારમાં હોય તો એનો અશુદ્ધ ઇજારો કહેવામાં આવે. અને હાલની અંદર જે ઇજારો જોવા મળે એ અશુદ્ધ ઇજારો જોવા મળે છે. આપણે તાલ તપાસની વાત કરીએ તો તાલ તપાસ જે વ્યવસ્થા છે પોસ્ટ ઓફિસ એ ભારત સરકારનો ઇજારો છે. ભાઈ એના જેવી બીજી કોઈ સેવા ન બજારમાં હોય તો એ શુદ્ધ ઇજારો છે. પરંતુ જો પોસ્ટ ઓફિસમાં આપણે ન મોકલીએ તો ખાનગી કુરિયર સેવા છે એ કેવો ઇજારો છે? એની અવેજી વસ્તુ છે. કે ભાઈ તમારે પોસ્ટ ઓફિસમાંથી જો કોઈ વસ્તુ ન મોકલાવી હોય તો તમે ખાનગી કુરિયરની અંદર મોકલાવી શકો છો. તો આ પછી ઇજારો છે. પરંતુ કેવો ઇજારો? અશુદ્ધ, કે એની અવેજી વસ્તુની અંદર અવેજી બાબતો છે એની સાથે જોડાયેલી છે. એટલે વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે. જે નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે. ઇજારાની અંદર એની નજીકની અવેજી વસ્તુનો શું હોય છે? અભાવ હોય છે. એની દૂરની અવેજી વસ્તુઓ છે બજારમાં હોવાથી આપને જોવા મળે છે. ઇજારાની અંદર ઉત્પાદક એક જ હોય છે અને વેચનાર એક હોય છે અને એનો લાભ લેનાર ખરીદનાર છે એક જ હોય છે. અને આવા ઇજારાની અંદર એની નજીકની અવેજી વસ્તુનો અભાવ જોવા મળે છે, પરંતુ એની દૂરની વસ્તુઓ છે એ જોવા મળે છે. બીજું લક્ષણ છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. જે ઇજારો છે એની નજીકની અવેજી વસ્તુઓ છે એનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે. મેં તમને કીધું ને કે તાર ટપાલ છે તો તાર ટપાલ છે એના જેવી બીજી કોઈ સેવા છે નહીં, પણ તેની દૂરની જે અવેજી વસ્તુઓ છે એ કુરિયર સેવા છે. રેલવેની વાત કરી હતી તો રેલવે છે એ કેવી છે? ઇજારો છે. પણ જો રેલવેમાં આપણે સેવાનો લાભ ન લેવો હોય તો આપણે અન્ય સેવા છે, વિમાનની સેવા છે, બસ સેવા છે એનો આપણે લાભ લઈ શકીએ છીએ. એટલે વાસ્તવમાં શુદ્ધ ઇજારો છે જોવા મળતો નથી, અશુદ્ધ ઇજારો છે તે જોવા મળે છે. જે આપણે આને ઉત્પાદક અને વેચનાર છે એની અંદર વાત કરી. ત્રીજું લક્ષણ છે પેઢીઓના પ્રવેશ કરવાનો. નવી પેઢીઓ છે ઇજારાવાળા બજારમાં વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. એક જ વેચનાર અને એક જ ઉત્પાદક હોવાથી એની સામે અન્ય કોઈ પેઢી હોતી નથી. જો આ ઇજારો કરવો શક્ય છે, ઘણી બધી નવી પેઢીઓને એની અંદર પ્રવેશ કરવો છે, પરંતુ તે સરળ પ્રક્રિયા ન હોવાને કારણે પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી રાખે છે. કેમ કે આવા સંજોગોની અંદર એની હરેક બજારમાં ન હોવાથી તે પોતે ઇજારદાર બને છે, પોતાની કિંમત ઉપર કાબુ ધરાવે છે. આવા ઇજારામાં અસામાન્યની સ્થિતિ છે ખૂબ જ હોય છે. નવી પેઢીઓ છે પ્રવેશ કરવો છે પણ પ્રવેશ કરી શકતા નથી. ભારતીય રેલવે છે તો ખાનગી ઘણા બધા લોકોને રેલવે શરૂ કર્યું છે, પણ સરકાર છે સરળ પ્રક્રિયા ન હોવાને કારણે એ ઇજારો ધરાવી શકતા નથી. તાર ટપાલ વ્યવસ્થા છે ભારત સરકાર કરે છે તો એના જેવી ઘણી ખાનગી વ્યક્તિને કરવી હોય પણ એ કરી શકતા નથી. સરળ પ્રક્રિયા ન હોવાને કારણે પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકી રહે એના માટે, અને જો પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકી રહેશે સામે હરેક વ્યક્તિ ન હોવાને કારણે વધારે કિંમત રાખીને એ અસામાન્ય નફો એટલે વધારે નફો છે એ કરી શકે છે.
એટલા માટે પોતાને નવી પેઢીઓને પ્રવેશ કરવો હોવા છતાં એને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. આમ ઘણા બધા ઉદ્યોગની અંદર પણ આવા ઉદ્યોગની અંદર હોય છે, પ્રવેશ કરી શકતા નથી. કારણ કે ઇજાદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય અનુભવ, આવડત વગેરેના કારણે છે નવી પેઢીનો પ્રવેશ અટકાવે છે. તો આ જે છે નવી પેઢીઓના પ્રવેશ ઉપર શું હોય છે? અંકુશ હોય છે. પોતાનો ઇજારો લગાવી રાખવા માટે નવી પેઢીને પ્રવેશ કરવો હોવા છતાં સરળ પ્રક્રિયા ન હોવાને કારણે ઇજાદાર છે પોતાનો અનુભવ, આવડતના કારણે એને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. ચોથું લેસન છે કિંમત અથવા વેચાણ પર કાબુ. કિંમત અને વેચાણ ઉપર કાબુ. ઉદ્યોગની અંદર અથવા બજારની અંદર એક જ ઉત્પાદક અને વેચનાર હોવાથી પોતાની સામે હરેક વ્યક્તિ ન હોવાને કારણે ઘણીવાર વસ્તુની કિંમત છે વધારે પણ રાખી શકે છે અને પોતાની વસ્તુ પર પોતાના પૂર્વજો પર કાબુ હોવાથી ગમે તેટલી કિંમત છે તે રાખી શકે છે. અને કિંમત રાખવાથી શું કરે છે? વેચાણ ઉપર પણ કાબુ ધરાવે છે. પોતાની જેવી જ વસ્તુ છે બજારમાં બીજા કોઈ વ્યક્તિ પાસે મળવાની નથી, એટલા માટે શું કરશે? કિંમત અને વેચાણ ઉપર શું કરે છે? કાબુ ધરાવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો કોઈ ડોક્ટર છે, કે મગજનો ડોક્ટર છે અને એની સારવાર છે કે એક જ શહેરની અંદર મગજનો ડોક્ટર એક જ છે અને એ કોઈ જ સારવાર કરે છે. હવે કોઈ વ્યક્તિ છે એ ત્યાં જશે તો એની દર્દી પાસેથી વધારે કિંમત વસૂલી શકશે, કારણ કે એની સિવાયની બીજી કોઈ સેવા એ શહેરમાં નથી. એની સામે કોઈ એવો હરીફ નથી કે બીજો કોઈ ડોક્ટર મગજનો હોય એવો કોઈ હરીફ નથી. તે શું કરશે? પોતાની કિંમત વધારે રાખીને પોતાના વેચાણમાં શું કરી શકશે? કાબુ ધરાવી શકશે. આમ ઉદ્યોગની અંદર જો પોતાની એકની જ વસ્તુ વેચાતી હશે, એની કોઈ અવેજી વસ્તુ નહીં હોય, તો વધારે કિંમત રાખશે તો પણ ખરીદનારાઓ છે વસ્તુ ખરીદશે અને ઘણીવાર પોતાનું વેચાણ છે ઘટાડી દેશે અને બજારમાં અસર ઊભી કરીને પોતાનો વધારે નફો મેળવશે. તો ઇજારાની અંદર શું હોય છે? કિંમત અથવા વેચાણ ઉપર શું ધરાવે છે? કાબુ ધરાવે છે. અને એનો અર્થ એવો થાય કે જો ઇજારદાર વસ્તુની કિંમત ઓછી નક્કી કરવા માંગતો હોય તો બજારમાં વસ્તુનું ઓછું વેચાણ કરવું પડે. હવે જ્યારે બે બાબત મહત્વની છે. ઇજારદાર છે એ નફો ક્યારે મેળવશે? કાંઈ કિંમત વધારે રાખશે અને કાંઈ શું કરવું પડશે? વેચાણ વધારવું પડે. કારણ કિંમત ઓછી રાખે તો એનું વેચાણ છે શું કરશે? વધારે રાખશે, તો પણ એને નફો મળશે. અને કાંઈ કિંમત વધારે રાખશે તો વેચાણ કેવું થશે? ઓછું થશે. આપણે માંગના નિયમ પ્રમાણે કિંમત વધારે માંગ છે શું થાય છે? ઘટે છે. પરંતુ ઇજાદાર છે એક સાથે બે વસ્તુ કરી નથી શકતા. કિંમતે વધારી શકે અને સાથે વધારે વેચાણ પણ કરી શકે એવું ઇજાદાર કરી શકતો નથી. એટલા માટે કાંઈ એની કિંમત સ્વીકારવી પડે વધારે, કાંઈ એનું વેચાણ વધારે એને સ્વીકારવું પડે. બંનેમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડે અને બંનેમાંથી એક વિકલ્પ પસંદ કર્યા પછી કાં કિંમત વધારે રાખીને વધારે નફો મેળવી શકે છે, કાં વધારે વેચાણ કરીને પોતે નફો મેળવી શકે છે. તો ઇજારાની અંદર કિંમત અને વેચાણ ઉપર શું ધરાવે છે? કાબુ ધરાવે છે. કાંઈ કિંમત વધારે રાખવી છે, કાં પોતે વધારે વેચાણ કરવું છે, એના ઉપર આધાર રાખે છે. ઘણી બધી સ્કૂલોની અંદર આપણે જોતા હોઈએ ફી ઓછી હોય તો સ્ટુડન્ટ ઓછા હોય તો પણ એને નફો મળે છે, અને ઘણી બધી સ્કૂલની અંદર ફી ઓછી હોય પણ સ્ટુડન્ટ કેવો હોય? વધારે હોય કે વધારે સ્ટુડન્ટ હશે તો પણ આપણે નફો મળશે. અને ઘણા બધા એવી હોય કે ફી ઓછી હોય, ફી વધારે હોય અને સ્ટુડન્ટ ઓછા હોય તો પણ નફો મળે છે. અને ઇજારદાર છે એ કિંમત અને વેચાણ પર કાબુ ધરાવે છે. અસામાન્ય નફો એટલે શું? કે ઘણીવાર વસ્તુની કિંમત છે એના કરતાં પણ વધારે કિંમત લેવામાં આવે, કેમ કે સામે કોઈ હરેક વસ્તુ છે નહીં. મેં તમને કીધું ને ભાઈ, કોઈ ડોક્ટર છે મગજની સારવાર આપણે કરાવીએ છીએ, હવે એની સામે કોઈ બીજો મગજનો ડોક્ટર છે જ નહીં, તો કોની પાસે જવું પડશે? તો આ ડોક્ટર પાસે જવું પડશે અને એ માગે એટલા રૂપિયા આપણે દેવા પડશે. તો ઇજારાની અંદર એ અસામાન્ય નફો કમાઈ શકે કે
બજારની અંદર એક જ ઉત્પાદક અને એક જ વેચનાર હોવાથી કિંમતનો શું રાખી શકે? ભેદભાવ રાખી શકે છે. કોઈ વ્યક્તિ પાસે કિંમત વધારે લઈ શકે, કોઈ વ્યક્તિ પાસે વધારે કિંમત પણ વસૂલી શકે છે. કેમ કે કિંમત કોને નક્કી કરવાની છે? ઉત્પાદક અને પેઢીને નક્કી કરવાની છે. એટલા માટે જેવો ગ્રાહક એવી કિંમત છે એ નક્કી કરવામાં આવે છે. એટલે ઇજારાની અંદર છે કિંમત છે એની અંદર ભેદભાવ જોવા મળે છે. ઘણીવાર તકનો લાભ લઈને વધારે કિંમત લઈ લેતા હોય છે, ઘણીવાર ઓછી કિંમતમાં ચૂકવતા હોય છે. અને છેલ્લું છે પેઢી એક ઉદ્યોગ. પેઢીની વાત કરીએ તો પેઢી એટલે ઉત્પાદન કરતું સ્વતંત્ર એકમ. એક ઉદ્યોગ હોય અને આવા ઉદ્યોગો છે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો એને પેઢી કહેવામાં આવે. દાખલા તરીકે 10 એકમના 5 એકમ હોય તો 5 એકમો ભેગા થઈને જે બને છે એને પેઢી કહેવામાં આવે છે. તો અહીં પેઢી એ જ ઉદ્યોગ છે. કે પેઢી છે કે એક જ પેઢી છે, એક જ ઉત્પાદક છે. એટલે પેઢી એ શું બને છે? ઉદ્યોગ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇજારો એટલે શું ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે એક જ ઉત્પાદક હોય, એક જ વેચનાર હોય છે એને ઇજારો કહેવામાં આવે. એની સામે કોઈ હરીફ એના જેવી નજીકની વસ્તુ વેચવા વાળો કોઈ વ્યક્તિ હોતો નથી. ખૂબ જ એનો વ્યાખ્યા છે અને એના લક્ષણો પણ ખૂબ જ મહત્વના છે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો.